મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થયા। જિલ્લામાં માત્ર 10 દિવસમાં જ હત્યાની 6 ઘટનાઓ સામે આવી। સૌથી વધુ 4 હત્યાના બનાવો માત્ર કડી તાલુકામાં જ નોંધાયા છે, જ્યારે એક હત્યા વિસનગર અને એક હત્યા વિજાપુરમાં થઈ છે। જોકે પોલીસે આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી। આ લોહિયાળ ઘટનાઓ બાદ પોલીસ પ્રશાસને કડી વિસ્તારમાં મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મજબૂત કરવા ડ્રોન કેમેરા અને 100થી વધુ જવાનો સાથે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું। મરણ જનારની માતાએ જણાવેલ કે તેમના પુત્ર મોડી રાત્રે જ્યારે ઘરે આવેલા હતા ત્યાર પછી પોતે ગોળી પીને સૂઈ ગયેલ હતા અને જણાવેલ હતું કે જો સવારે જીવિત રહે તો તેને મારી નાખે તેવી હકીકત પીઆઈશ્રીને આરોપીએ જણાવી છે। મહેસાણા જિલ્લો જાણે કે ક્રાઇમ સિટી બની ગયું હોય તેવી હાલત છેલ્લા 10 દિવસમાં જોવા મળી રહી છે। છેલ્લા 10 દિવસમાં 6 જેટલી બનેલી હત્યાની ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે। કડીમાં ફ્લેગ માર્ચ પણ કરવાની ફરજ પોલીસને પડી છે। મહેસાણા જિલ્લાના કડીમાં છેલ્લા 10 દિવસમાં 4 હત્યાની ઘટના બની, જેમાં 11 જૂને કડીમાં ઝઘડાની અદાવતમાં એક યુવકની હત્યા થઈ। ત્યારબાદ ચોરીના ઈરાદે ગયેલા એક યુવકને માર મારી હત્યા કરી દેવાઈ। ત્યારબાદ 15 જૂને એક ઠાકોર વિષ્ણુજી નામના શખ્સની છરીના ઘા મારીને હત્યા કરી દેવાઈને લૂંટ કરવામાં આવી હતી। આ ઉપરાંત 19 જૂને મોકાસણ, કડીનું મોકાસણ ગામ છે, ત્યાંના એક ખેડૂત પ્રતાપજી ઠાકોરને ઢોર માર મારીને હત્યા કરી તેને પતાવી દેવામાં આવ્યો। આ ઉપરાંત ત્યારબાદની ઘટના જોઈએ, કડીમાં 4 હત્યા, એ સિવાય મહેસાણા વિજાપુર અને વિસનગરમાં એક હત્યાનો ઘટના સામે આવી, જેમાં વિસનગરમાં 25 વર્ષીય એક યુવકને, જેને એક આશાસ્પદ યુવક તરીકે કહી શકાય, તેની માતાએ જ તેને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો। ત્યારબાદ વિજાપુરમાં એક યુવક અમિત સલાટ નામના યુવકને પણ આડા સંબંધ, એની પત્નીના સાથેના આડા સંબંધોની વહેમ રાખી અને તેના જે કેટલાક 2 શખ્સોએ એને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની આ 6 ઘટના સામે આવી છે। સમગ્ર ઘટનાને પગલે મહેસાણા જિલ્લામાં જાણે કે ક્રાઇમ રેટ વધ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને કડીમાં પણ આ 4 હત્યાઓની બનાવ બાદ ફ્લેગ માર્ચ કરી પોલીસે બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવી દીધો છે। આ ઉપરાંત અસામાજિક તત્વો સામે પણ પોલીસે લાલ આંખ કરી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ટીવી9।